સૌથી પહેલાં મિત્રો ડેમો સ્ટેટસ વિડીયો જોઈ લો, પછી એડિટિંગ સ્ટાર્ટ કરીએ. તમે જે પ્રકારનો ડેમો સ્ટેટસ વિડીયો જોયો તે જ પ્રકારનો વિડીયો બનાવતા શીખવાનો છું, તો વિડીયોને પૂરેપૂરો જોજો. અને મિત્રો, બધું મટીરિયલ ટેલિગ્રામમાં મળી જશે. અને મટીરિયલ ડાઉનલોડ કરવામાં પ્રોબ્લેમ આવે તો ડિસ્ક્રિપ્શનમાં મારી ઇન્સ્ટાગ્રામની લિંક આપેલી છે, ત્યાં જઈને મને મેસેજ કરજો. અને ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો મિત્રો, વધુ ટાઈમ બગાડ્યા વગર એડિટિંગ સ્ટાર્ટ કરી દઈએ. સૌથી પહેલાં મિત્રો, તમારે બીટમાર્ક અને સોંગલેર બંને પ્રોજેક્ટ ડાઉનલોડ કરી લેવાનો છે. અને જો તમને ડાઉનલોડ કરતા ન આવડે તો ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે, ત્યાંથી તમે વિડીયો જોઈ લેજો. પછી તમારે બીટમાર્ક પ્રોજેક્ટને ઓપન કરવાનો છે. ઓપન કરશો એટલે તમને આ રીતે કંઈક પ્રોજેક્ટ જોવા મળી રહેશે. પછી તમારા ઇમોજી આપેલા છે એના પર તમારે ક્લિક કરવાનું છે. અહીંયાથી એડિટ ટેક્સ્ટમાં જવાનું છે અને અહીંયાથી તમારે આઈફોન ઇમોજી રાખી દેવાનો છે. મિત્રો, તમને જેટલા પણ ઇમોજી બતાવે એમાં તમારે બધામાં આઈફોન ઇમોજી રાખી દેવાનો છે. પછી તમારે પહેલા બીટમાર્કે આવવાનું છે. પહેલા બીટમાર્ક આવવા માટે તમારે એરા પર ક્લિક કરવાનું છે એટલે સીધા આવી જશો પહેલા બીટમાર્કે 4. પછી તમારે અહીંયાથી પ્લસ પર ક્લિક કરવાનું છે. અહીંયાથી મીડિયામાં જવાનું છે. ત્યાંથી મેં તમને જે ફાઇલ આપેલી છે એને તમારે ઓપન કરી લેવાની છે. પછી તમારે ફોટો સિલેક્ટ કરી પ્લસ પર ક્લિક કરવાનું છે અને અહીંયાથી 3 ટપકા પર ક્લિક કરવાનું છે અને અહીંયાથી તમારે ફિલ કોમ્પ્રેશન એરિયા કરી દેવાનો છે. પછી તમારે તે ફોટાને વિડીયોના એન્ડ સુધી રાખી દેવાનો છે અને પછી તમારે તે ફોટાને નીચે લઈ લેવાનો છે. આટલું કર્યા બાદ પછી તમારે આ ટેક્સ આપેલા છે તેમાં પણ તમારે ફોન્ટ ચેન્જ કરવાનો છે. ચેન્જ કરવા માટે તમારે તે ટેક્સ પર ક્લિક કરવાનું છે. અહીંયાથી એડિટ ટેક્સ્ટમાં જવાનું છે અને અહીંયાથી તમારે એરો બતાવે એના પર ક્લિક કરી દેવાનું છે અને અહીંયાથી તમારે આ ફોન્ટ રાખી દેવાનો છે. પછી ઉપલા ટેક્સ પર ક્લિક કરવાનું છે. અહીંયાથી એડિટ ટેક્સ્ટમાં જવાનું છે અને અહીંયાથી તમારે આ ફોન્ટ રાખી દેવાનો છે. આટલું કર્યા બાદ પછી તમારે બહાર નીકળી જવાનું છે અને સીધું આવી જવાનું છે સોંગલેર પ્રોજેક્ટની અંદર. સોંગલેર પ્રોજેક્ટ ઓપન કરશો એટલે તમને આ રીતે કંઈક સોંગલેર જોવા મળી રહેશે. એમાં પણ તમારે ફોન્ટ ચેન્જ કરવાનો છે. ચેન્જ કરવા માટે તમારે ટેક્સ પર ક્લિક કરવાનું છે. અહીંયાથી એડિટ ટેક્સ્ટમાં જવાનું છે અને અહીંયાથી તમારે ફોન્ટ ચેન્જ કરી દેવાના છે. પછી તમારે લેયર પર ક્લિક કરવાનું છે. અહીંયાથી તમારે સિલેક્ટ ઓલ લેયર. પછી તમારે પાછું લેયર પર ક્લિક કરવાનું છે અને અહીંયાથી કોપી લેયર. પછી બહાર નીકળી જવાનું છે અને સીધું આવી જવાનું છે બીટમાર્ક પ્રોજેક્ટની અંદર. પછી પાછું તમારે પહેલા બીટમાર્કે આવવાનું છે 4. અહીંયાથી તમારે લેયર પર ક્લિક કરવાનું છે અને અહીંયાથી તમારે પેસ્ટ લેયર કરી દેવાનું છે. આટલું કરશો એટલે તમારે સોંગલેર કમ્પ્લીટ સેટ થઈ જશે. પાછું તમારે પહેલા બીટમાર્કે આવીને પ્લસ પર ક્લિક કરી અહીંયાથી મીડિયામાં જવાનું છે. અહીંયાથી તમારે આ વિડીયો લઈ લેવાનો છે. પછી એ વિડીયો પર ક્લિક કરવાનું છે અને અહીંયાથી તમારે મૂવ એન્ડ ટ્રાન્સપોર્ટમાં જવાનું છે. અહીંયાથી તમારે રોટેટ પર ક્લિક કરવાનું છે. અહીંયાથી તમારે -90 ડિગ્રી કરી દેવાનું છે. પછી તમારે 3 ટપકા પર ક્લિક કરવાનું છે અને અહીંયાથી ફિલ કોમ્પ્રેશન એરિયા પર ક્લિક કરી દેવાનું છે. પછી તમારે બ્લેન્ડિંગ ઓપસિટી પર ક્લિક કરવાનું છે અને અહીંયાથી તમારે લાઇટિંગમાં જવાનું છે. લાઇટિંગ કરીને અહીંયાથી તમારે સ્ક્રીન કરી દેવાનું છે. તો કર્યા બાદ પછી તમારે નીચે ઇફેક્ટવાળું ગ્રુપ હશે એને તમારે ઉપર રાખી દેવાનું છે. પછી ઇફેક્ટવાળા ગ્રુપ પર તમારે ક્લિક કરવાનું છે અને અહીંયાથી 3 ટપકા પર ક્લિક કરવાનું છે અને અહીંયાથી તમારે અનગ્રુપ કરી દેવાનું છે. આટલું કરશો એટલે મિત્રો વિડીયો બનીને કમ્પ્લીટ થઈ જશે. અને મિત્રો, વિડીયોમાં મેં જે પણ ફોન્ટ યુઝ કર્યા છે તે તમને મારા ઓલ મટીરિયલની અંદર મળી રહેશે. પછી વિડીયો ગેલેરીમાં સેવ કરવા માટે આ એરા પર ક્લિક કરવાનું છે અને અહીંયાથી તમારે એક્સપોર્ટ પર ક્લિક કરી દેવાનું છે. અને મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી દેજો અને ચેનલ પર પહેલી વાર હોય તો